ચડી ગયા છે. જુઓ મિત્રો, તો કઈ હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બહુ દિવસ થઈ ગયા છે વિડીયો આવ્યો, કેમ કે હમણાં મરણ થઈ ગયું હતું દાજીનું, એટલે હમણાં તો વિડીયો નહોતો બનાવ્યા. તો આજથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધા છે. તો આવ્યા છીએ આપણે ખેતર બાજુ, કેમ કે મમ્મી ગઈ છે મામાના ઘરે. આપણે આવ્યા છીએ ગાયો માટે ચાર વાળવા, બાજરી થોડું વાળીને નાખી દઈએ, એટલે પછી આવ્યા છીએ આપણે ખેતરમાં. હજુ હમણાં ગાયનો પૂરો નાખી દીધા છે. ત્યાં લાગી આપણે બાજરી વાળી લઈએ. આજે દૂધ તો નથી કાઢ્યું, કેમ કે મમ્મી ગઈ છે કાલની મામાના ઘરે. તો અત્યારે દૂધ નથી કાઢ્યું, કાલે દૂધ કાઢીને જતી રહી હતી. તો અત્યારનું દૂધ આપણે બાકી રહી ગયું, કેમ કે આપણને આવડતું નહીં, એટલે કોઈને બીજું કાઢે છે નહીં. તો મમ્મી તો ગઈ છે મામાને ઘરે, એટલે દૂધ રહી ગયું છે. તો આપણે 4 લીટર વાળીને નાખી દઈએ છીએ. જો આ બાજરી છે. ચલો આપણે બાજુ
ચલો ગાયને બાજરી તો નાખી દીધી છે કાપીને, ઘરે જવાનું છે. તો જો ઘાસ નાખી દીધું છે ગાયને. હવે આપણે જઈએ છીએ ઘરે, પછી આવીએ પાછા ઉપરનું કામ પતાવીને પછી આવીએ છીએ પાછા ઘરેથી. ચાલો જઈએ. ગાયોને પાણી પીવાનું છે ને બીજી થોડીક બાજરી પણ વાળી નાખવી છે, કેમ કે પછી બપોર પાછું નાખવું પડશે ને. મને ખબર નહીં ક્યારે આવશે. પાછું આપણે ગાયનું પાણી પીવડાવી દઈએ. અહીંથી પાણી ભરી લઈએ. હેલો ગાઈસ, આપણે ઉપરનું કામ ચાલુ છે, તો તમને બતાવું કેટલું થયું છે આજે. મમ્મી આવી ગઈ છે, વાસણ ઘસે છે દમીને. આપણે ધાબા ઉપર જઈએ. આવે વરસાદ પડતો એટલે બંધ રાખેલું. હવે આપણે મરમ થઈ ગયું એટલે હવે આપણે ચાલુ કર્યું છે પાછું. જો આ બાજુ ઠોકાયું છે, ટોટલી રૂમ ઠોકાઈ ગયા છે. આગળના 2 રૂમ બાકી છે ખાલી. જો આ બધા રૂમ ઠોકાઈ ગયા છે. હવે આગળના 2 રૂમ બાકી છે. અહીંયા આ બી થોડું ઠોકાઈ ગયું છે, જમવા ગયા છે એટલે. હવે આપણે આ રૂમ બાકી રહે છે. આ રૂમ બાકી રહે છે ખાલી. ચલો ઉપર ચડીને તમને બતાવી દઉં. જુઓ મિત્રો, ઠોકાઈ ગયું છે આપણે સેન્ટિંગ. છે તો આટલું બાકી છે. જો આજે ઠોકાઈ જશે. જો મિત્રો, આપણા ઘરેથી છે ને માતાજીના પણ દર્શન થઈ જાય છે. તમને બતાવી દો. ચલો, આ આપણું ગામ છે અને આ જો પાવાગઢ માતાજી ધામ છે ને. દર્શન કરી લેવાના. બહુ મસ્ત છે. જે પાવાગઢની નજીક આપણે રહીએ છીએ એટલે